સાહેબ મેં કાંઈ નથી હાલ બોલ. સાહેબ મેં કાંઈ નથી સાહેબ મેં હાલ કાંઈ બોલ. સાહેબ કાંઈ નથી હાલ. સાહેબ બેસ. ઠાકોરજી બેસ. જી સાચું એ બોલો મને. બાકી એની જીકી જેલમાં સંકોડે છે. બોલા છો. હું સાચું કહું છું સાહેબ મારો વિશ્વાસ કરો મારા નાનપણનો ભાઈબંધ હતો અને હું એને મારા હાથે મારી નાખું એવું હું વિચારી પણ ના શકું સાહેબ જી હોય નહીં સાચું બોલી જજે. પ્રેમથી કહું છું કે લઉં શું હવે. કહું છું સાહેબ બધું પહેલેથી કહું છું બોલ. થોડાક દિવસ પહેલા હું વિજયના ઘરે ગયો ત્યારે એની તબિયત બહુ ખરાબ હતી વિજય વિજય બપોર પડી ગઈ હજી સૂતો છો અને દરવાજો ખુલ્લો નથી રાખ્યો દરવાજો ખોલ શું થયું તને એલા એટલે તને તો બહુ તાવ છે ઉપર ડોક્ટરને બોલાવતા હું ડોક્ટર સાહેબ જલ્દી હાલો ને મારા ભાઈબંધની તબિયત જરાય સારી નથી શું થયું? એ કઈ ખબર નથી સાહેબ જલ્દી હાલો તમે ઓકે ચાલો. હાલે. ક્યારે જીવ? રાતે. કેવી રીતે? અચાનક ભયાનક સપનું આવ્યું. હું મારે સુજાતાને અગ્નિદાન આપું છું ને અચાનક નીંદર ઉડી ગઈ. પછી બારી સામે જોતા જોતા સૂઈ ગયો ને સવારે તાવ આવી ગયો. દારૂ પીવો છો તમે? ના. આ દવા લઈ લેજો, એ ધ્યાન રાખજો. શું થયું તને એલા કેમ આટલો હપ્તો હપ્તો આવસ ઘરે કઈ થયું છે વિજયભાઈ ક્યાં વિજયની તબિયત જરાય સારી નથી શું થયું છે મને કે સુજાતાની તબિયત ખરાબ છે વિજયભાઈને બોલાવો એટલે તને સમજાતું નથી વિજયભાઈની તબિયત સારી નથી હાલ હું આવું સાહેબ ત્યારે મને એમ થયું કે વિજયનું સપનું સાચું થાય છે કે શું પણ ત્યારે એ વાતમાં મેં જાજુ ધ્યાન ના દીધું.
ત્યાં ગયો ત્યાં સુજાતા એનો જીવ છોડી દીધો. પછી એ વાત મેં વિજયને કીધી અને આ દુઃખ વિજયની જરાય સહન ના થયું. એ રાત વિજય બહુ દારૂ પીતો. આ બધું કેમ થઈ ગયું? સુજાતા મને મૂકીને વહી ગઈ. મેં કોઈથી વિચાર્યું નહોતું કે મને મૂકી દેશે. સુજાતા મને મૂકીને વહી ગઈ. ઉપાડી લે ભગવાન, ઉપાડી લે, ઉપાડી લે. વિજય, તારે જેવું જોશે. હું સમજી શકું છું આ બધું સહન કરવું સહેલી વાત નથી ભાઈ. તો શું કરીશ તું? જીવી શકીશ એના વિના? આ બધું કેમ થઈ ગયું? તમે કોઈ સમજો છો? કોઈ લઈ આવો મારી સુજાતાને. હું એના વગર નહીં જીવી શકું. કોઈ લઈ આવો. હું સમજી શકું છું ભાઈ. 2 વર્ષના પ્રેમને પોતાના હાથે અગ્નિદાન દેવું એ કઈ સહેલી વાત નથી ભાઈ. સમજુ છું, હું પણ સમજુ છું ભાઈ. લે આ દારૂ પી અને મન ભરીને રોઈ લે ભાઈ. નકા અંદર દબાયેલું દુઃખ તને જીવવા નહીં દે. મરી જાય છેલ્લા તું. આટલો દારૂ કોણ પીવે? મરી જવું છે તારે? એના થોડાક દિવસ પછી હું અને વિજય દારૂ પીવા બેઠા હતા. ત્યારે પણ તે બહુ દુઃખી હતો, કેમ કે સુજાતા જ એના માટે બધું હતી અને એના આવતા મહિને લગ્ન પણ થવાના હતા. તે વાતના લીધે તે બહુ દુઃખી હતો. ભાઈ ઉપાધિ ના કર, બધું જ સારું થઈ જશે. લે હજી એક પેક માર, બધું સારું થઈ જશે ભાઈ. દવા પી લઉં. મેં શું કર્યું? કોઈ બચાવી નહીં શકે તને. મેં શું કર્યું? કોઈ નહીં. મેં શું કોઈ કર્યું? નહીં. તારું મળવું પાકું છે આજે. મેં શું કર્યું? કોઈ બચાવી નહીં શકે તને. મેં શું કર્યું? મેં શું કોઈ કર્યું? નહીં.
ઓળખાશ, મને એક ભયાનક સપનું આવ્યું ભાઈ. એક છોકરી મને મારવાની ધમકી દે છે. તો શું આ સપનું સાચું થશે એમ? બીજા મને બહુ નીંદર આવે છે ભાઈ. વિજયને ભયાનક સપનું આવ્યું અને એ મને ઉઠાડ્યો. એના પછી મને કાંઈ યાદ નથી સાહેબ. કાંઈ યાદ નથી તને? ના, હજી પૂછું છું, કાંઈ યાદ નથી તને? કાંઈ યાદ નથી મને સાહેબ. હવે હું યાદ કરાવું તને કે જેથી રાત્રે વિજય સુસોનો હતો ત્યારે શું થયું તું ઈ? હું તને મારી નાખીશ. જેમ તે અમને મારી એમ હું તને મારી નાખીશ. તારે મારા હાથે જ મરવાનું છે. જેમ તે અમને મારી એમ હું તને મારી નાખીશ. તારે મારા હાથે જ મરવાનું છે. જેમ તે અમને મારી એમ હું તને મારી નાખીશ. તારે મારા હાથે જ મરવાનું છે. મેં શું કર્યું? કોઈ બચાવી નહીં શકે તને. મેં શું કર્યું? કોઈ નહીં. મેં શું કર્યું? નહીં. તારું મરવું પાકું છે આજે. મેં શું કર્યું? કોઈ બચાવી નહીં શકે તને. મેં શું કર્યું? મેં શું કર્યું? મેં શું કર્યું? સચે સાહેબ, મને કાંઈ યાદ નથી અને હું આવું કરી પણ ના શકું. કવિતાને ઓળખસ? હા, તો બોલ, કોણ છે? સુખદેવ કાકાની બે છોકરી હતી, સુજાતા અને કવિતા. તો સાહેબ, કવિતા તો ઘણા દિવસ પહેલા જ પાણીમાં ડૂબીને મરી ગઈ. આ વાત પૂછી. હું સુજાતા. મારી આ છેલ્લી ચિઠ્ઠી છે. જાતા જાતા હું એક સાચું કહેવા માંગુ છું બધાને. હું અને મારી બેન, અમે બંને જુડવા બહેનો છીએ. એક દિવસ કવિતા કૂવા પાસે બેઠી હતી. વિજયની કવિતા ઉપર પહેલેથી નજર ખરાબ હતી. પછી વિજય જોર જબરજસ્તીથી કવિતાને લઈ જાય છે. વિજય કવિતાને મારી નાખે છે અને નદીમાં ફેંકી દે છે. આ વાત મને જ ખબર હતી, પણ વિજયને બચાવવા હું કંઈ બોલી ના શકી. પણ આજે કહું છું, કવિતાની હત્યા વિજયે જ કરેલી છે. હવે હું યાદ કરાવું તને કે જેથી રાત્રે વિજય સુતા હું ત્યારે શું થયું તું ઈ? આ બધું કર્યું તો તારા ભાઈબંધો છે, એ તો અમે ઉપર વયો ગયો, પણ તું આખી જિંદગી જેલમાં સડીશ. હવે હાલો બધા, સાહેબ, હાલ. સાહેબ, હાલ. સાહેબ, હું સાચું કહું છું સાહેબ.